હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અંજીસ મેજિક કિચન. મિત્રો, ઘણા ટાઈમથી ગરમી દિવસે દિવસે વધી રહી છે. એવામાં આપણે જો ગરમીમાંથી ઘરમાં એન્ટર થઈએ તો આપણને એવું થાય છે કે આપણે કંઈક ઠંડુ પી લઈએ. પાણીથી તો આપણને સંતોષ થતો જ નથી. તો એવામાં આપણને એવું થાય છે કે આપણે કોઈ રિફ્રેશિંગ ડ્રિંક પીએ, કંઈ એનર્જી ડ્રિંક પીએ કે જેથી શરીરમાં તાકાત આવે અને આપણે રિફ્રેશ થઈ જઈએ. તો મિત્રો, મારી ચેનલ પર આપણે આગળ ઘણા રિફ્રેશિંગ ડ્રિંક જોયા છે. તો એ જ રીતે આજે હું તમારી સમક્ષ બીજું એક રિફ્રેશિંગ ડ્રિંક લઈને આવી છું, જે છે વરિયાળીનું શરબત. તો મિત્રો, વરિયાળીનું શરબત તમને ગરમીમાં ઠંડક પણ આપશે, રિફ્રેશ પણ કરશે અને શરીરની ગરમી પણ દૂર કરે છે. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. મિત્રો, વરિયાળીનું શરબત બનાવવા માટે આપણને જોઈશે વરિયાળી. અહીં આપણને લખનવી વરિયાળી જોઈશે. સાથે સાથે મિશ્રી, મીઠું સ્વાદ અનુસાર, 6-7 મરી, લીંબુનો રસ, બરફ અને ફુદીનો. મિત્રો, અહીં વરિયાળીની ક્વોન્ટિટી મેં લગભગ 4થી 5 ટેબલસ્પૂન જેટલી લીધી છે. મારે હમણાં ક્વોન્ટિટી ઓછી બનાવી છે, એટલા માટે હું ઓછું લઉં છું. તમે તમારી રીતે વધતું ઓછી કરી શકો છો. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. તો સૌપ્રથમ આ મિક્સી ગ્રાઇન્ડરમાં આપણે વરિયાળી લેશું, મિશ્રી લેશું, નમક, કાળા મરી અને લીંબુનો રસ. હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લેશું. તો મિત્રો, આપણો આ વરિયાળીનું શરબતનો પાવડર રેડી થઈ ગયો છે. હવે આપણે એને એક સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી લઈશું. મિત્રો, જો તમને મોઢામાં વરિયાળીના દાણા આવતા હોય, એ નહીં ગમતું હોય, તો સૌપ્રથમ તમે આને 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી વરિયાળીનો પાવડર લઈ એને બરાબર મિક્સ કરીને તમે ગાળીને પણ પછી સર્વ કરી શકો છો. અહીં હું ડાયરેક્ટ આ પાવડર યુઝ કરું છું. તો એને માટે આપણે 1 ગ્લાસમાં બરફ લેશું અને ફુદીનાના પાન લેશું અને 1 થી 1.25 ચમચી જેટલું વરિયાળીનો પાવડર લેશું. ત્યારબાદ આપણે એમાં ઠંડુ પાણી ઉમેરીશું. મિત્રો, મેં લીંબુનો રસ વરિયાળીના પાવડરમાં નાખ્યો હતો. તમે ચાહો તો આની અંદર પણ તમે નાખી શકો છો. તો આજની આપણી આ રેસીપી રેડી છે, વરિયાળીનું શરબત. સો એન્જોય. અને હા મિત્રો, પ્લીઝ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એન્જોય.